ચાંદીના ભાવે ફરી રેકોર્ડ તોડ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચાંદીના ભાવે ફરી બધા રેકોર્ડ તોડી નાખ્યા. 2 લાખ કિલોગ્રામ નજીક પહોંચ્યું ચાંદી. ભારતમાં લોન્ચ થઈ વજન ઘટાડવાની દવા ઓન્ઝેમ્પિક ડાયાબિટીસને પણ કરશે કંટ્રોલ. ટ્રમ્પે દાવો કર્યો કે થાઇલેન્ડ અને કંબોડિયા યુદ્ધ વિરામ માટે સંમત તો થયા, પરંતુ લડાઈ હજી ચાલુ છે. કેન્દ્રીય મંત્રીમંડળે 2026 સિઝન માટે કોપરા અને એમએસપીને મંજૂરી આપી. એક રિપોર્ટ મુજબ હિન્દ મહાસાગરમાં ચીનથી ઈરાન જઈ રહેલા જહાજ પર અમેરિકન દળોએ હુમલો કર્યો. તો અફઘાનિસ્તાને દાવો કર્યો કે ભારતને અસ્થિર કરવા માટે પાકિસ્તાન આઈએસઆઈએસ તત્વોને પોષી રહ્યું છે. એસઆઈટી દ્વારા 3500 પાનાની ચાર્જશીટ દાખલ કર્યા બાદ જુબિન ગર્ગની પત્ની ઈચ્છે છે કે દોષિતોને કડક સજા મળે. થરૂરના ગઢ કેરળમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએનો ભવ્ય વિજય. ડાબેરીનો 45 વર્ષના શાસનનો અંત. સીએ હેઠળ પહેલીવાર બાંગ્લાદેશી મહિલાને ભારતીય નાગરિકતા મળી. 2007માં તેને ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા હતા અને પછી બાળકને જન્મ આપ્યો હતો. કોલકાતા સ્ટેડિયમમાં થયેલા હોબાળા બાદ મમતા બેનર્જીએ મેસી અને તેના ચાહકોની માફી માંગી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.